હાલો. જય ભીમ સાહેબ. જય ભીમ. ચાવડા ભરત બોલું જોરજાથી સાહેબ. બોલો. મેં કીધું તમે ઓલું કઈક કીધું કે કઈ જગ્યાએ એવું મને કઈ સમજાતું નતું, તમને સમજાણું નહીં એવું થયું. વિડીયો છે ને મૂક્યો તમે? આપણે જે દરખાસ્ત મેળવેલી છે એમ જે જગ્યા આપણે સોંપેલી છે ને હા. એ જગ્યાના જ વિડીયો આવે. ફેન્સિંગ કોને કરેલી? એ લોકોએ. એ લોકો એટલે કોણ? પટેલ લોબી. જે મંદિર બનાવે છે ને એને સુરેશભાઈ ની બધા. ત્યાં મંદિર બનાવે? હા. મંદિરની મંજૂરી કોને આપી? મંદિરની મંજૂરી કોઈ આપી નથી, પણ એ લોકો જાતે ફાળો ઉઘરાવીને કરે. એમ મંજૂરી વગર 6 જમીનનું મંદિર બની નાખે હાલે? હાલે તો નહીં એવું મને સાહેબ, શું કરવું કયો? તમે બધા ભેગા થઈને અરજી આપો કે ભાઈ અમારે બાબા સાહેબ આંબેડકરને ભવન માટે ફાળવેલી જગ્યા છે અને એ જગ્યામાં આ લોકો જબરદસ્તી મંદિર બનાવે છે તો અમારો વિરોધ છે, નાની પર કાયદેસર કાર્યવાહી કરો. અરજી આપી દો. અરજી આપી દીધી, પોલીસ સ્ટેશન નિવેદન હોય તો દે એવો સાહેબ નો ફોન હતો ને. હા. તો મને કે તમે અહીં આવો બરોબર નિવેદન દેવા. હા. સાહેબે એવું કીધું કે ના તમે તમારી રીતે સાચા હો, બરોબર, હા. તમારી માં ઠરાવ છે, બધું કમ્પ્લીટ છે, હા. પણ કે આમાં શું હોય કે અમને ટીડીઓ સાહેબ ચાલે કે એનું કઈ ચાલે કે અમે કે આમાં કઈ કાર્યવાહી કરી શકી નહીં, બરોબર. પણ તમે અત્યારે રોકાવી દો કામ એને કે કાર્યવાહી ન કરો તો તમારે માથાકૂટ થાય તો તમારી જવાબદારી રહે. એ તો મેં કીધું કાંઈ મારપીટ થાય કે માથાકૂટ થાય તો સાહેબ તમે કીધું પછી અમે અહીં અરજી દઈ ગઈ, બરોબર, જવાબદારી તમારી થાય છે. તો કે કાંઈ વાંધો નહીં, અમે કે કાલે સોમવાર છે, કાલે ટીડીઓ સાહેબ ને મળી લઈ વાત કરી લઈ શું છે પછી કે તમને કહી. હા તો મળી લ્યો, વાત કરો, જે કઈ કરો કાયદેસર કરો, અમે ક્યાં કઈ માથાકૂટ કરતા. ના આપણે સાહેબ કાયદેસર ને ચાલુ, કાયદેસર ચાલુ, પછી આપણે ક્યાં કઈ હા માથાકૂટ. એમાં કે કાલવારે આ બધા એ લોકો અમારી માંગેલી જગ્યા છે અને અમને આપે ને આ લોકોને મંદિર બનાવી નાખે તો યોગ્ય થોડી છે, અને મંદિર એટલે જ બનાવે છે, બરાબર, કે આ લોકો આ દલિતો કરે નહીં. પાછી એ લોકોએ બીજા 2-3 જણા થકી કેવરાયું મને, સમજી ગયા. મને કે તું કે ની 1000 વાર જગ્યા તને આંબેડકર ભવન ની માપી દે ને 10 લાખની ગ્રાન્ટ કરી દે કે 5 લાખની તમારી 5 લાખની કે ધારાસભા માંથી સંસદ માંથી ગમે ત્યાંથી કરાવી દે, સમજી ગયા. આવી બધી વાત કરી, પણ મેં એક જ નિર્ણય રાખ્યો છે કે ભાઈ અમને જે 2015 ઠરાવ કરેલી જગ્યા છે, બરોબર, 662 વાર, અમારે 1000 વાર જોતી નથી. એ જગ્યા ઉપર અમારે આંબેડકર ભવન બનાવવા 662 વાર. 200 કે 600? 662 વાર. 662 વાર. હા, અને પ્લસ કે એ લોકો એમ કહે છે કે આજુબાજુમાં બીજી કોઈ વ્યક્તિ નથી, બરોબર, આજુબાજુમાં જો પટેલ જ નથી રહેતા, ખાટ રહી છે, પછી કુંભાર રહી છે, તમારા રેકોર્ડિંગમાં મેં સાંભળ્યું સાહેબ, એને સુરેશભાઈ બોલતા હતા ને કે અમારી પટેલ લોબી જ છે, બરોબર. ના એવું નથી, ત્યાં ખાટે રહી છે ને કુંભારે રહી છે આજુબાજુમાં, બરોબર. બરોબર. અને દલિત છે. દલિત કેટલા જતા છે? અરે સાહેબ વાસજી છે, અહીંયા તો ખાલી 15 ઘર જ છે ધારે તો, બાકી તો ત્યાં 40-45 ઘર ત્યાં જ છે. એટલે મૂળ ગામ છે કે પ્લોટ છે? શું છે? મૂળ ગામ છે, જૂનું ગામ જ છે અમારું. પ્લોટિંગ તો અમારી ધાર પડી ને એ પ્લોટિંગ છે. બરોબર. પછી મૂળ ગામ છે, દલિતો રહી છે, બીજા સમાજના ઓબીસી રહી છે, બધા મિક્સ માં રહી છે, તો બને તો તમને શું વાંધો છે? અરે આ લોકોને સાહેબ પહેલેથી જ આ હવે તમે વાત જ જવા દો. તમે અમારા ગામમાં એકવાર મુલાકાત કરો ને એટલે હું તમને બધી લીગલી, કારણ કે આપણે કાંઈ એમાં ઉતરવાની જરૂર નથી, પણ હવે તો સાહેબ ઘરે લગી આવી ગયા છે, સમજી ગયા. ના આપણે કાયદેસર હોય એટલે તો પછી એમાં કાયદેસર લડવાનું, દબાવવાનું ન હોય. આપણે કાયદેસર દબાવવું નથી, આપણે કાયદેસર લડવું, બરોબર. આપણે માથાકૂટ નથી કરી કોઈ, બગાડવી નથી કોઈ. ફાળવેલી જગ્યા છે તમે વિરોધ કરો છો એમ થોડી હાલે છે કે? હા, ફાળવેલી જગ્યા કરે છે ને વિરોધ. લ્યો હવે તમે જે કહો અત્યારે મંદિરે ને કાયદેસર આમ ઊભું જ કરી દીધું, સ્લેબ જ ભરવાનું બાકી છે, બરોબર. અત્યાર સુધી તો તમે શું કર્યું? અત્યાર સુધીમાં અમે સાહેબ 4-5 જગ્યાએ ગયા. અમારા આપણે આ કાર્ય કરતા હોય ને અમુક એને આપણે પૂછવું પડે ને. આ જામકંડોળા ની અંદર આપણે 2015 ની વાત છે. 2015 માં એ લોકો અરજી આપી. હા બરોબર. અત્યારે 9 વર્ષ થયા. અત્યારે 9 વર્ષ પછી જગ્યા. પણ 9 વર્ષ પછી સાહેબ એવું હતું, મારી વાત સાંભળો તમે, પેલા જે અરજી ઉનાકાંડ નું એમને ઉનાકાંડ થયું હતું, બરોબર. પછી બીજા કેટલાય થયા, આંદોલન થયા, આ થયા, ઓલું થયું. તો પછી વર્ષમાં કોક ને જાણ તો કરાય ને તમારે 2016-17 માં.
પણ જાણમાં સાહેબ એવું હતું કે એ લોકો એવું કીધું હતું અમને કે ભાઈ હા. તમને અમે આંબેડકર ભવન બનાવી દઈશું, બરોબર. હા અને અમે એ લાલચમાં હતા કે ભાઈ હવે પણ 9 વર્ષમાં તમને લાલચ હાલી જ રાખી, તમારી લાલચ પૂરી ન થઈ. હાલો 9 વર્ષમાં કોને 9 વર્ષ સુધી કોણ લાલચ આપતું હતું? આ લોકો જયેશભાઈ ને એના માણસો ને ઈ હા બધા તો એમ એને કહેતા કહેવાય કે લાલચ. તો ક્યાં એને કે આપી દો ને ભાઈ ને કે અત્યારે જ બે હજી આપણા 9 વર્ષમાં તો 2 ચૂંટણી વહી ગઈ. 2017 ની ચૂંટણી ગઈ, 2022 ની ચૂંટણી ગઈ, 2 લોકસભાની ચૂંટણી ગઈ. પણ આમાં એવું હોય સાહેબ કે આપણા કાર્યકર્તા હોય, બરોબર, કોઈ હા તાલુકા લેવલે હોય, કોઈ જિલ્લા લેવલે હોય, આપણે એને વાત કરતા હોય કે ભાઈ હજી આનું કાંઈ નિવારણ ના થઈ જશે, તમે ચિંતા ન કરતા, થઈ જશે. એમ નહીં, આવું કીધા રાખ્યું, સમજી ગયા. સાંભળો, તમને પેલા એક વાત પૂરી ખબર છે કે આ જે વ્યક્તિ જે છે, બરાબર, આ લોકો જે મંદિર બનાવે છે એ ગ્રામ પંચાયતે ફાડી છે, પોતાના હાથે મેળે બનાવે છે? ના, ગ્રામ પંચાયત મેં મંત્રી પાસે જાણ્યું, મંત્રી પાસે હા જઈને, બરોબર, તો હા મંત્રી એવું કીધું કે અમે કોઈ પ્રકારનો કાંઈથી ઓર્ડર આપ્યો નથી એ લોકોને. તો એ તો ગેરકાયદેસર થયું ને. આ ગેરકાયદેસર. તો તમે ડીડીઓ ને કલેક્ટર ને બધાને એમાં ફરિયાદ આપી દો લેન્ડ ગ્રેબિંગ ની. ગ્રામ પંચાયત ની જગ્યા આ લોકો ગેરકાયદેસર રીતે બાંધકામ કરે છે, કબજો કરે છે જમીનમાં. હવે એ અરજી તો બધાને કરી દીધી છે આપણે. કલેક્ટર માં કરો, અહીંયા મામલતદાર માં. જો મામલતદાર ને કરી દીધી, ટીડીઓ સાહેબ ને કરી દીધી, બરોબર, પોલીસ સ્ટેશન ને કરી દીધી, ગ્રામ પંચાયત માં કરી દીધી, બધી જગ્યાએ કરી દીધી. હા. હવે ટૂંકમાં કાલની તારીખ આપણે જોવાનું છે, કારણ કે શનિ રવિ હતો એટલે આપણે કઈ બીજું તો કઈ ન હોકી સરકારી કર્મચારીઓને, બરોબર. એટલે હવે કાલ સોમવાર છે, કાલ હું એક્શન લઈ, જો એમાં કઈ આગળ એક્શન નહીં વધે તો આપણે આગળથી કાર્યવાહી આગળ વધારશું થોડીક. કદાચ ને ગાંધીનગર લેવલે જવું પડે તો આપણે જઈશું સાહેબ, બરોબર. ના ના, ગાંધીનગર જવાની જરૂર નથી, અહીંથી રાજકોટ થી પતી જાય. બરોબર. તમે થોડુંક મોડું કર્યું, વહેલું કર્યું તો વહેલું પતી જાય. મોડું તો સાહેબ આપડા વડીલ, હું તો એક નાનો છોકરો જ છું, આપણી ઉપર આપડા વડીલ હોય, બરોબર, એમ કેતા હોય ભાઈ નિરાશ રાખો. વડીલ બધાય ભાઈ, વડીલ ના તો હું છે, આખી જિંદગી આ લોકોની ગુલામી જેમ રહ્યા છે, સમજાણો દબાણમાં. એટલે કઈ બોલી ને ગામ માં રહેવું, ગામ માં રહેવું, આખી જિંદગી એક જ શબ્દ ગામ માં રહેવું. ત્યાં વાત કરવો તો આપડે ગામ માં રહેવું, તો એ લોકોને ગામમાં નથી રહેવું, એ કઈ ગામ ની બહાર મૂકી લઈ જાય. ના ના, એ તો બરોબર છે વાત તમારી. હા, તો ગામ માંથી બહાર કાઢી નાખશે, તમે તમારા હક ની વાત ન કરી શકો, ખોટું થતું તો ત્યાં તો કેવું ને. આજે તમે સાહેબ અમારા ગામમાં જેટલો અત્યાચાર છે ને, 52 ગામડામાં ક્યાંય નથી. પેલી વાત દલિત માં છે, બરોબર. કારણ કે જો આજે સરકારી શાળા હતી પાડી નાખી લોકોએ, કોઈ દી, કારણ કે આપણે 8 સભ્ય જ હોય પંચાયત ની અંદર, તો એકબીજાની સહી તો જોઈએ ને, કે એમને એમ તો ન થઈ જાય. આ જી કરે ને એ બધું એને પોતે જાતે જ કરે છે, સમજી ગયા. જે કોઈ સરપંચ હોય ને એ કોઈને પૂછતા નથી કે શેનો આધાર છે, શેનો ઠરાવ છે, શેનું શું છે. હાલો ભાઈ સહી કરી નાખો, એટલે સહી કરી નાખે મૂંગે મૂંગે, સમજી ગયા. એટલે અત્યાર લગી આ તંત્ર આ રીતે ચાલ્યું છે અમારા ગામમાં. અને હવે શું છે કે આપડે તો જાગતા નાગરિક કહેવાય, એટલે આપડે બોલી નહીં, અને કારણ કે અમે ધંધાર્થી માણસો છે બધા, બોલવામાં જો પછી ધંધાની તકલીફ થાય ને બધી થાય, એટલે હવે પછી સાહેબ ઘરે લગી આવી ગયું ને એટલે આ બધું કરવું પડ્યું. નકર તો પછી શું આ લોકો બધું હરવેર કરતા અમને ધારે તો કાઢી મેલ્યા શમશાન લગી, તો સમજી ગયા. હા, એ એમ જ કરે, તમને બહાર જ રાખે છે. ગામમાં જયારે પ્લોટિંગ પડતા હોય તો એ પટેલો કે જે કઈ શ્રવણો બીજા જે કઈ લોકો એ પ્લોટિંગ ગામમાં રાખે, અને દલિતો ભરવાડ ને કોળી દેવી પૂજક ને જે કઈ બીજા રહ્યા ને એ બધું ને પ્લોટ માં કાઢે ગામની બહાર. હા, શેવાડે, બધા શેવાડે જ છે અત્યારે. આ બધા શેવાડે કાઢે. દેવી પૂજક શેવાડે છે, મુસલમાન મોમેડિયન શેવાડે, સમજી ગયા, ભરવાડું શેવાડે, અમે શેવાડે. ઈ ગામમાં ઈ ગામ એને એકલાનું હે. હા, એ રમણો બધા ગામમાં જ રહે છે, તમને બધા બારે કાઢશે, મને ખબર છે ભાઈ, અમારા ગામમાં એમ જ છે. એવું છે. હા, બધા એમ જ છે, ગમે ગામમાં જાવ ને એ તમને બહાર જ કાઢે, ગામમાં તમને નો આપે. ત્યાં જગ્યા પડે હોય ને આવો સાર્વજનિક પ્લોટ, અને બાપા સીતારામ ના ઓટલા બનાવે, હનુમાન ની ડેરી બનાવે, રામ નો ચોરો બનાવે, બરોબર, માતાજી મંદિર બનાવે, કઈક કરે, આવું કરી નાખે, કબજા કરી નાખે, સમજાણું, બીજા કોઈ આવી ન આપે. હા, પણ એવું છે એક હવેલી બનાવી, બીજી ચાલુ કરી છે લોકો, સમજી ગયા. હવેલીઓ બહુ બનાવે અમારે. અને હવેલીમાં હું ને કઈ કે 2 નંબર ના કામ કરવા, હવેલી બનાવી શું કરવું છે ને કે હવેલીઓ એને રાજા રજવાડા રહ્યા ગયા, રાજા હતા એને હવેલીઓ હતી, તમારે ક્યાં રજવાડું હતું કે તમારે કોઈ રાજા હોય હવેલી બનાવે તો ઠીક છે ભાઈ.
આ બધા ઘરે ઘરે હવેલી બનાવો તો કેમ ભેગું થાય નહીં? હા સાહેબ કેદી તમે આવો છો? હવે તમે છે ને હા હા એકવાર અહીંયા આટો ખાઈ જાઓ આપણે લીગલી. મારે કાલે આજે જ આવો. આવવાની ગણતરી હતી. આજે હું ભાઈ મોડો આવ્યો તો થાકી ગયો તો ભાઈ, હજી મને થાક મજા જેવું નથી, થોડો હેરાન થઈ ગયો. તમે કાલે આવો હા સમજાણું, આપણે તમારું લીગલી શું છે જોઈ લઈ. હા બરાબર, અને પછી 2-3 દિવસમાં ગોઠવી બુધવારનું કંઈક. હા ભલે ભલે. હો હા ભલે ભલે. તમે આવો 2-5 લોકો ગામમાં એકાદ વડીલ કોક લેતા આવો. હા હા 5-7 બે- 10 જણા આવી. હા તો વાંધો નહીં, આવો. આપણે જે કઈ થતું હશે ને ના લીગલી જોઈ લેવાય. જરૂર હશે તો અહીંના જે કઈ આગેવાનો, કલેક્ટર ને ડીડીઓ ને એસપી ને જેને જેને મળવાનું હશે મળી લેશે. હો ભલે ભલે ભલે. ઓકે, હાલો આવો કાલે મને ફોન કરો 10 વાગ્યા પછી. ઓકે ઓકે. વહેલા આવી જાજો, હાલો ને 10 વાગે. હા ભલે ભલે.